નમસ્કાર મિત્રો, આજે તમારા માટે 83 વારના મકાન લઈને આવી ગયો છું, જે તમે વિડીયોમાં પ્રોપર રીતે જોઈ શકો છો. ખૂબ જ સરસ એલિવેશન રહેવાનું છે. મકાનની બધી જ ડિટેલ હું તમને વિડીયોના લાસ્ટ સુધીમાં આપી દઈશ. તો વિડીયોના લાસ્ટ સુધી જોડાયેલા રહેજો. વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો સૌપ્રથમ તમે જોઈ શકો છો, આ રહેવાનું છે ગ્રાઉન્ડ ફ્લોર. અહીંયાથી તમે ફર્સ્ટ ફ્લોર પર જઈ શકશો. સીડી નીચે તમને વોશ એરિયા મળી જશે. પાણીની ફૂલ સુવિધા રહેવાની છે. અને નીચે મિત્રો તમે જોઈ શકો છો, કાર પાર્કિંગ માટેને પ્રોપર સ્પેસ તમને મળી જશે. અને ફર્સ્ટ બેડરૂમ પણ તમને નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર મળી જવાનો છે. અને બીજું તમે જોઈ શકો છો મિત્રો, સામે તમને એક કિચન જેવું સ્ટેન્ડ પણ મળી જવાનું છે, જેથી કરીને તમે નીચે કોઈ પણ નાની ફેમિલીને ભાડે આપવા માંગતા હોય તો પણ તમે આપી શકો છો. અહીંયા મિત્રો તમારે કાર પાર્કિંગ પ્રોપર આવી જશે. અને આ ફર્સ્ટ બેડરૂમ રહેવાનો છે, જે તમે જોઈ શકો છો અટેચ વોશરૂમ અને સ્ટોર રૂમ સાથેનો રહેવાનો છે, જે હું તમને વિડીયોમાં પ્રોપર રીતે બતાવી દઈશ. સૌપ્રથમ તમે સ્પેસ જોઈ શકો છો. ફર્સ્ટ બેડરૂમની પ્રોપર સ્પેસ રહેવાની છે, પીઓપી સાથેનો રહેવાનો છે. અને આ એક સેમ્પલ મકાન રહેવાનું છે મિત્રો. તમને જે મળશે એ પીઓપી સાથે મળવાનું છે. અને તમે જોઈ શકો છો, આ રહેવાનું છે વોશરૂમ. વોશરૂમમાં તમને પ્રોપર સ્પેસ મળી જશે. અને ખૂબ જ સરસ એવી ટાઇલ્સ પણ વોશરૂમમાં લગાવેલી છે. અને અહીંયા તમે જોઈ શકો છો, વોશ એરિયા તમને મળવાનો છે. સ્ટોર રૂમની વોશ એરિયા રહેવાનો છે, જે પણ તમે જોઈ શકો છો. વોશ એરિયામાં પણ તમને પ્રોપર સ્પેસ મળી જવાની છે. સો મિત્રો, આ હતો ફર્સ્ટ બેડરૂમ, જેનો પ્રોપર વ્યૂ હું તમને સૌપ્રથમ બતાવી દઉં છું. આ મિત્રો સિમ્પલ મકાન રહેવાનું છે. તમને જે મળવાનું છે તેમાં પીઓપી મળવાનું છે. 15નું મોઢું અને 50ની ઊંડાઈ રહેવાની છે. હવે ફર્સ્ટ ફ્લોર પર પહોંચી ગયા છે. હવે ફર્સ્ટ ફ્લોરની વિઝિટ પણ હું તમને કરાવી દઉં છું. સૌપ્રથમ તમે જોઈ શકો છો, અહીંયા તમને પ્રોપર સ્પેસ સાથેનો પોર્ચ એરિયા રહેવાનો છે, જ્યાં તમને એક સારી એવી સ્પેસ મળી જવાની છે. અને આ રહેવાનું છે મિત્રો લિવિંગ એરિયાનું મેઇન એન્ટ્રન્સ, જે તમે જોઈ શકો છો. અને આ ટાઈપનું કંઈક આપણું આજનું મકાન રહેવાનું છે. બધી જ ડિટેલ તમને વિડીયોના લાસ્ટ સુધીમાં મળી જવાની છે. વિડીયોના લાસ્ટ સુધી જોડાયેલા રહેજો. સૌપ્રથમ તમે પોર્ચ એરિયાની સ્પેસ જોઈ શકો છો. હવે હું તમને બતાવી દઉં છું લિવિંગ એરિયા, જ્યાં તમે ઉપર પીઓપી કરેલું પણ જોઈ શકો છો. ખૂબ જ સરસ પીઓપી કરેલું છે. અહીંયા તમને સોફા રાખવા માટેની સ્પેસ મળી જશે. અને સામેની સાઈડ કિચન રહેવાનું છે. અને અહીંયા તમે ટીવી યુનિટની સ્પેસ પણ જોઈ શકો છો. આ ટાઈપનું તમે ટીવી યુનિટ પણ બનાવી શકો છો. વિધાઉટ ફર્નિચરનું મકાન રહેવાનું છે. અને પીઓપી આવી જશે. અને આ ટાઈપનું કંઈક મકાન રહેવાનું છે, જે તમે જોઈ શકો છો. આ લિવિંગ એરિયા છે. અહીંયાથી મિત્રો સેકન્ડ ફ્લોર પર જઈ શકાશે. નીચે તમને એક સ્ટોરેજ એરિયા મળી જવાનો છે, જે પણ તમે વિડીયોમાં પ્રોપર રીતે જોઈ શકો છો. અને અહીંયા વોશ બેસિન એરિયા રહેશે. અને તેની સામેની સાઈડ તમે જોઈ શકો છો મિત્રો, પ્રોપર સ્પેસ સાથેનું કિચન રહેવાનું છે. તમે કિચનની સ્પેસ જોઈ શકો છો. 2 પ્લેટફોર્મ મળી જવાના છે. અને કિચનમાં પણ તમને જે કિચનનો જે સામાન હોય તેને સ્ટોર રાખવા માટેની પ્રોપર સ્પેસ અને સ્ટોર એરિયા મળી જવાનો છે. કિચનમાં પણ તમે જોઈ શકો છો, ઉપર પીઓપી કરેલું છે. અને આ સાઈડ અટેચ વોશ એરિયા અને વોશરૂમ રહેવાનું છે. કોમન વોશરૂમ પણ તમને અહીંયા એક મળી જવાનું છે. આ રહેવાનું છે વોશ એરિયા અને આ રહેવાનું છે વોશરૂમ. અને વોશરૂમમાં મિત્રો તમે ટાઇલ્સ પણ જોઈ શકો છો. ખૂબ જ સરસ એવી ટાઇલ્સ લગાવેલી છે. સો આ હતો મિત્રો ફર્સ્ટ ફ્લોર, જ્યાં તમને લિવિંગ એરિયા અને કિચન મળી જવાનું છે. અને મિત્રો કિચનની સ્પેસ પર તમે જોઈ શકો છો, ઘરની લેડીઝ ખુશ થઈ જાય એવડી સ્પેસ તમને કિચનમાં પણ મળી જવાની છે. હવે હું તમને સેકન્ડ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું. અને તમે સીડીની ટાઇલ્સ પણ જોઈ શકો છો. સારી એવી ટાઇલ્સ સીડીમાં પણ લગાવેલી છે. અને અહીંયા તમે જોઈ શકો છો, સેકન્ડ બેડરૂમ અને થર્ડ બેડરૂમ તમને સેકન્ડ ફ્લોર પર મળી જવાના છે. તેમની વિઝિટ પણ હું તમને કરાવી દઉં છું. વિડીયોના લાસ્ટ સુધી જોડાયેલા રહેજો. અહીંયાથી તમે ટેરેસ પર જઈ શકશો. સામે સેકન્ડ બેડરૂમ અને અહીંયા થર્ડ બેડરૂમ રહેવાનું છે. સૌપ્રથમ હું તમને સેકન્ડ માસ્ટર બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું, જ્યાં તમને અટેચમાં વોશરૂમ અને બાલ્કની મળી જવાની છે. તો મિત્રો તમે સામેની સાઈડ જોઈ શકો છો, અહીંયા તમે કંઈક આ રીતે વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરી શકો છો. અહીંયા તમને પ્રોપર સ્પેસ મળી જશે. અને સેકન્ડ બેડરૂમમાં પણ તમે જોઈ શકો છો મિત્રો, એક બેડ રાખતા પણ તમને પ્રોપર સ્પેસ મળી જશે. ઉપર ખૂબ જ સરસ એવું પીઓપી કરેલું છે.
આ સાઈડ બાલ્કની રહેવાની છે અને અહીંયા વોશરૂમ રહેવાનું છે અને વોશરૂમમાં પણ તમને એક સારી એવી સ્પેસ મળી જવાની છે અને બાલ્કની સ્પેસ પર તમે જોઈ શકો છો સિટિંગ બાલ્કની તમને મળી જવાની છે. લોકેશન પણ હું તમને જણાવી દઈશ અને નો બ્રોકરેજ ડીલ સાથેનું આજનું આ મકાન રહેવાનું છે. આ હતો મિત્રો સેકન્ડ માસ્ટર બેડરૂમ, જેમનો હું તમને પ્રોપર વ્યૂ પણ બતાવી દઉં છું. સો તમે જોઈ શકો છો કંઈક આ ટાઈપનો પ્રોપર વ્યૂ રહેવાનો છે સેકન્ડ માસ્ટર બેડરૂમનો. હવે હું તમને થર્ડ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું. સો તમે જોઈ શકો છો કંઈક આ ટાઈપનો થર્ડ બેડરૂમ રહેવાનો છે, જે અટેચ વોશરૂમ સાથેનો રહેવાનો છે અને જ્યાં પણ તમને એક પ્રોપર સ્પેસ મળી જવાની છે. સામેની સાઈડ તમે વોર્ડરોબ માટેની સ્પેસ રહેશે અને થર્ડ બેડરૂમમાં પણ તમે જોઈ શકો છો બેડ રાખતા એક સારી એવી સ્પેસ મળી જવાની છે. મિત્રો ત્રણેય બેડરૂમમાં તમને પ્રોપર સ્પેસ મળવાની છે. ટોટલ 83 વારનું મકાન રહેવાનું છે, 15નું મોઢું, 50ની ઊંડાઈ. આ રહેવાનું છે વોશરૂમ અને મિત્રો તમે વોશરૂમની પ્રોપર સ્પેસ વિડીયોમાં જોઈ શકો છો. વિડીયોમાં હજી થોડું નાનું લાગતું હોય છે, પણ તમે જે એકચ્યુઅલમાં જોશો તો ત્યાં તમને ખૂબ જ પ્રોપર સ્પેસ મળી જવાની છે. સો મિત્રો આ હતો થર્ડ બેડરૂમ, જેમનો હું તમને પ્રોપર વ્યૂ બતાવી દઉં છું. હવે હું તમને ટેરેસની વિઝિટ કરાવી દઉં છું અને ખૂબ જ સરસ એવું ગ્રિલિંગ પણ કરેલું છે. ડબલ ટેરેસ રહેવાનું છે, એક આગળની સાઈડ અને એક પાછળની સાઈડ. અહીંયા તમને એટલો સ્પેસ મળી જશે પોર્ચ એરિયાનો. આગળનું ટેરેસ સૌપ્રથમ હું તમને બતાવી દઉં છું અને આસપાસનો વ્યૂ પણ હું બતાવી દઉં છું. સો તમે જોઈ શકો છો કંઈક આ ટાઈપનો આસપાસનો વ્યૂ રહેવાનો છે. તો તમે જોઈ શકો છો આ રહેવાનું છે આગળનું ટેરેસ. હવે તમને જે પાછળની સાઈડનું ટેરેસ પણ હું તમને બતાવી દઉં છું. આટલી સ્પેસ તમને ટેરેસની પાસેના પોર્ચ એરિયામાં મળી જશે. આ રહેવાનું છે પાછળનું ટેરેસ અને પાછળની સાઈડ પર તમે જોઈ શકો છો પ્રાઇમ લોકેશન રહેવાનું છે મિત્રો. આ રીતનું મિત્રો રહેવાનું છે ટેરેસ. 83 વારનું મકાન, 15નું મોઢું, 50ની ઊંડાઈ, 3 BHK પીઓપી સાથેનું રહેવાનું છે. અત્યારે મિત્રો જે મકાન બતાવ્યું એ એક સેમ્પલ મકાન હતું. હવે મિત્રો લોકેશનની વાત કરું તો રાધાકૃષ્ણ સોસાયટી, શેરી નંબર 3, મંદિરની પાછળ બોલબાલા માર્ગ, આહિર ચોકથી આગળ રાજકોટમાં આ મકાન આવેલું છે. હવે આ મકાન વિશે વધુ વિગત મેળવવી હોય તો તમને મકાનના ઓનરના કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે પર શો થતા હશે, ત્યાંથી તમે મકાન વિશે વધુ વિગત પણ મેળવી શકો છો. તો ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.